ચાર કોર્પોરેટરો એમ કેમ ગમે ત્યાં આ રોડનું ન્યૂઝ આવે છતાં પણ એ લોકોને હજુ પણ પડી નથી કે આનું કોઈ નિરાકરણ લાવે. અને છોટાઉદેપુરના સાંસદના ગ્રાન્ટમાંથી ફાળવીને અહીંયા બાયલીમાં પેવર બ્લોક નાખવા છે તમારે, પણ તમે તમારી ગ્રાન્ટ અહીંયા રોડ પર યુઝ નથી કરતા, તો તમે કઈ રીતે આ જનતાને પ્રજાસત્તાક દિનની ખુશી અપનાવી શકો છો? આ રમતા નારિયેળ એમના માટે, કારણ કે એ લોકો રમ્યા જ કરે છે. તો ભગવાન કરે હવે એ લોકો આવે અને રોડનું નિરાકરણ લાવે અને જનતાને સુખાકારીનો આનંદ આપે. હા, અમારા લીલાબેનનું નારિયેળ મૂક્યું છે, ગટર જોજો અને આવું નવું ઉદઘાટન કરતા રહેજો ને બધું સોલ્વ કરજો. આ અમારા કોર્પોરેટર ઉમંગભાઈનું નારિયેળ, આવો અને જુઓ આ રોડની દશા જુઓ, અને તમે બી આવા ફરતા રહો છો તો અહીંયા એને સ્થાયી થાવ. આ અમારા ચોથા નીતિન મામાનું, કે જે સારા વ્યક્તિત્વ, હિન્દુત્વવાદી વ્યક્તિત્વ ધરાવે છે, પણ સાહેબ તમે આ રોડ રસ્તામાં પણ ધ્યાન આપો. તમને પણ આજે અહીંયા રમતા મૂકે છે, તમે પણ અહીંયા આવો અને ખાડાઓ સોલ્વ કરો.